તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું કે તમે ફ્રીમાં પ્રમોલગેશન ક્યાંથી ચેક કરી શકો છો, કેવી રીતે ચેક કરી શકો છો, જેના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો હું આપ સૌને આજની આ વિડીયોમાં જણાવવાનો છું। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા હું આપ સૌને જણાવી દઉં કે તમારી ખેતીની જમીનમાં ખેડૂત ખરેનું પ્રમાણપત્ર મેળવવું હોય કે પછી અન્ય કોઈ દસ્તાવેજની કામગીરી કરવી હોય કે બિન ખેતીની કામગીરી કરવી હોય તો આ કામગીરી કરવા માટે તમારે શું કરવાનું રહેશે? પ્રમોલગેશન ચેક કરવાનું રહેશે। તો પ્રમોલગેશન ક્યાંથી અને કેવી રીતે ચેક કરી શકીએ? તો ફ્રીમાં પ્રમોલગેશન ચેક કરવા માટે દોસ્તો એનીરોર નામની વેબસાઇટ આપેલી છે। એનીરોર વેબસાઇટ છે દોસ્તો, તેની અંદરથી તમે ટોટલિંગ વસ્તુ ફ્રીમાં જોઈ શકો છો। દાખલા તરીકે તમે 7/8 ફ્રીમાં જોઈ શકો છો। ત્યારબાદ ઉત્તરોત્તર 6 નંબરની વિગત છે, જે મૂળ પ્રમોલગેશન વખતથી તમારા વડીલોને જે જમીન આપવામાં આવેલી હોય તેની નોંધ પણ 6 નંબર છે તે એનીરોર વેબસાઇટની અંદર મૂકવામાં આવેલી છે। ગવર્મેન્ટ વેબસાઇટ છે, તેની અંદર તમામ વસ્તુઓ આવી જાય છે। તમારી જૂની 6 નંબરો આવી જાય છે, પ્લસ તમારા જૂના 7/12 આવી જાય છે કે બાપ દાદા વખતના જે જૂના મૂળ પ્રમોલગેશન વખતના 7/12 હોય એટલે કે 1945-46 સમયગાળાના જે 7 નંબર હોય તે પણ તમને ઓનલાઈન મળી જશે। તો આ તમામ વસ્તુ છે દોસ્તો તે તમને ફ્રીમાં એનીરોર ઉપર જોવા મળે છે, પરંતુ કોઈ વ્યક્તિને ખબર નથી એટલે એ લોકો આનો ઉપયોગ કરતા નથી। તો ફ્રીમાં તમે પ્રમોલગેશન જોઈ શકો છો એનીરોર નામની વેબસાઇટ પરથી। તો ત્યાં જઈ અને તમે પ્રમોલગેશન ચેક કરી શકો છો। હવે પ્રમોલગેશન કેવી રીતે ચેક કરવાનું રહેશે દોસ્તો? તો પ્રમોલગેશન ચેક કરવા માટે આપે ઉત્તરોત્તર નોંધ જોવાની રહેશે। એનીરોર નામની વેબસાઇટ છે દોસ્તો, તેની અંદર એક ઓપ્શન આપવામાં આવેલું છે। તે વેબસાઇટ ઉપર તમે જાશો એટલે ત્યાં સર્વે નંબરને લગતી તમામ માહિતી, સંપૂર્ણ માહિતી તેવું લખેલું એક ઓપ્શન આવશે। તે ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું છે। તેની અંદર તમારો જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર એટલી વસ્તુ નાખી અને જે નીચે કોડ આપેલા હોય તે કોડને ત્યાં દર્શાવી, ત્યાં લખી, ટાઈપ કરી અને તમારે એન્ટર આપવાનું છે। એટલે તમારો જે આખી 7 નંબરની વિગત છે, 7 નંબરની અંદર પહેલેથી કે છેલ્લે સુધીની તમામ નોંધો છે તે તેની અંદર બતાવવામાં આવશે। હવે તે નોંધ ઉપર તમારે ક્લિક કરી અને જોવાનું છે। અને દોસ્તો તમે એક પછી એક તમે નોંધ જોશો તો આપણને ખબર પડશે કે કયા સમયે કયા વ્યવહારો થયેલા છે। પહેલેથી લઈને કે છેલ્લે સુધીની તમામ નોંધો તેની અંદર દર્શાવવામાં આવેલી હશે, અને અમુક નોંધો છે તે તેની અંદર દર્શાવવામાં આવેલી ન હોય તો તમારે શું કરવાનું છે દોસ્તો? તેના ઉત્તરોત્તર જૂના 7 નંબર છે તે 7 નંબર ઓપન કરી અને તમે જોઈ શકો છો, જેની અંદર ઓપ્શન આપવામાં આવેલું છે બીજું એનીરોરની વેબસાઇટમાં કે જૂના હસ્તલિખિત 7 નંબર। તે 7 નંબર છે તેની વિગત નાખી ત્યાં તમારે સર્વે નંબર નાખવાનો છે। જો પ્રમોલગેશન થઈ ગયું હોય તો તમારે જૂનો સર્વે નંબર નાખવાનો છે, અને પ્રમોલગેશન ન થયું હોય તો હાલ તમારે જે સર્વે નંબર ચાલે છે તે સર્વે નંબર ત્યાં દાખલ કરવાનો રહેશે। જે સર્વે નંબર તમારે દાખલ કર્યા બાદ દોસ્તો તમારા જે જૂના 7 નંબર છે હસ્તલિખિત તે મૂળ પ્રમોલગેશન વખતના પણ આવી જશે, અને જે નોંધો તમારા 7/12 જે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતીમાં બતાતા નથી તે નોંધ નંબર પણ તમને જે જૂના 7 નંબર છે તેની અંદર દર્શાવવામાં આવેલા હશે। તો આ તમામ નોંધો છે તેને તમે ચેક કરી અને જોઈ શકો છો કે કયા સમયે કયા વ્યવહારો થયેલા છે। તમારા વડીલોને ક્યારે જમીન આપવામાં આવી, ક્યારે તેના ભાગલા પડ્યા, ક્યારે તેઓના નામ કમી થયા, દાદા દાદીના નામ ક્યારે કમી થયા, તેવું તમામ વસ્તુ છે તે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતીની અંદર દર્શાવવામાં આવેલી હશે। તેમજ જૂના 7/12 છે હસ્તલિખિત તેની અંદર પણ દર્શાવવામાં આવેલી હશે। તો આવી રીતે તમે પ્રમોલગેશન ચેક કરી શકો છો સાવ ફ્રીમાં। તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે, મોબાઈલ વડે પણ તમે જોઈ શકો છો, તેમજ કોઈની પાસે કોમ્પ્યુટર હોય ઘરે કે લેપટોપ હોય તેની અંદર પણ તમામ વ્યક્તિઓ છે ત્યાં ફ્રીમાં 7/12 જોઈ શકો છો। દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજનો મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।